ઓમ ગણેશ હર હર મહાદેવ। 11 ઓક્ટોબર શનિવારે એક સરસ મજાનો યોગ બની રહ્યો છે અને એ છે શનિ રોહિણી અમૃત સિદ્ધિ યોગ। એટલે કે શનિવાર હોય, રોહિણી નક્ષત્ર અને અમૃત સિદ્ધિ યોગ છે। અને જ્યારે આ બનતું હોય તો આમાં કરેલા કોઈ પણ પ્રકારના આપણા ઉપાયો હોય યા આપણા શાસ્ત્રોના ઉપાય જે છે એ હોય અથવા તો પૂજાપાઠ કે વિધિ વિધાન હોય, નિસંદેહ એ અદ્ભુત એ અમોઘ ફળ આપનાર હોય છે, અક્ષય ફળ આપનાર હોય છે। અને ખાસ કરીને જો તમારી જન્મ કુંડલીમાં શનિની કોઈ પનોતી ચાલતી હોય, રાશિ અનુસાર તમારી જન્મ કુંડલીમાં શનિના કોઈ દોષ હોય, જેમ કે શનિ કેતુ હોય, શનિ રાહુ હોય, શનિ ચંદ્ર હોય, શનિ મંગલ હોય, શનિ સૂર્ય હોય, તો આવા અમુક જે દોષો બનતા હોય છે કે યોગ બનતા હોય છે તો નિસંદેહ આપણે એનો ઉપાય કરવો જોઈએ। અને આ યોગમાં એ ઉપાય કરવામાં આવે તો તમને એમાં રાહત પ્રાપ્ત થઈ શકે છે। આજે આપણે એ જ વિષય ઉપર ચર્ચા કરીશું, સત્સંગ કરીશું। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે સૌથી પહેલો સત્સંગ કે આ શનિવારે એટલે કે 11 ઓક્ટોબરે સવારે અથવા બપોર પહેલાં અથવા એક ટાઈમ એવો છે કે જેની અંદર તમે આ બધા કાર્ય કરો તો વધુ સારું। સૂર્યાસ્ત પહેલાં, ટૂંકમાં સૂર્યાસ્ત પહેલાં તમને કહી દઉં તો એ એવું છે કે સવારે પીપળાના વૃક્ષને ખાલી તમે સ્પર્શ પણ કરી રાખશો 1-2 મિનિટ માટે, ખાલી સ્પર્શ, તો પણ જન્મ જન્મના પાપોનો વિનાશ થશે। અને આ શાસ્ત્રોમાં પ્રમાણ છે, મારી પાસે લખેલું છે। બીજા નંબરમાં ચાંદીના કળશમાં કે તાંબાના કળશમાં જળ લઈ અને 4 વખત પ્રદક્ષિણા કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા બોલતા પીપળાની પ્રદક્ષિણા કરી અને પાણી ચડાવી દેવાનું, જળ અર્પણ કરવાનું। શક્ય હોય તો એના પછી પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવાનો। એ પતી જાય એના પછી આપણે કદાચ માનો કે અત્યારે ચોમાસું છે, વરસાદનો સમયગાળો, કદાચ આ બધું ના થાય તો એટલીસ્ટ તમે ઘરમાં પણ આ પ્રયોગ કરી શકો છો। એક આ ઓપ્શન નથી પણ વાતાવરણ એવું હોય તો ઘરમાં આ ક્રિયા તમે કરી શકો છો। બીજા નંબરની અંદર કે ત્રીજા નંબરની અંદર કે શનિ ચાલીસા કે હનુમાન ચાલીસાના પાઠ આ દિવસે કરવા એ સૌથી ઉત્તમ અને સૌથી શ્રેષ્ઠ કહેવાય। તો શનિ ચાલીસા અથવા તો હનુમાન ચાલીસાના પાઠ કરવા। જો હું વ્રત કથાની વાત કરું તો વિક્રમ રાજાની જે શનિદેવની કથા છે એમાં તો ક્લિયરલી લખેલું છે કે જે કોઈ પણ મનુષ્ય એ કથા શ્રવણ કરશે કે બોલશે કે સાંભળશે કે વાંચશે એને શનિદેવ 100% શ્રાપમાંથી મુક્તિ આપશે। એટલે કે પનોતી હોય તો એ થોડી શાંત થાય, મહાદશા ખરાબ ચાલતી હોય તો એમાં રાહત મળે, તો આ પણ તમને ફાયદો થઈ શકે। ત્રીજા નંબરમાં હનુમાન ચાલીસાના પાઠ કરી શકો છો, આ સૌથી એક ઉત્તમ ઉપાય છે। અને આપણે હવે વાત કરીએ દાન વિશેની તો કાળા રંગનું કોઈ પણ કપડું અથવા વસ્ત્ર, લોખંડથી બનેલી કોઈ વસ્તુ અથવા લોખંડની કોઈ પણ તમે જે કોઈ વસ્તુ લાવો, એ કાળા અડદ છે અને તમારી શક્તિ પ્રમાણે આ બધું તમે કોઈ પણ યોગ્ય જગ્યાએ શનિદેવના મંદિરમાં કે કોઈ પણ યોગ્ય જગ્યાએ દાન કરી શકો। અથવા સરસવના તેલનું પણ તમે ચાહો કે તલના તેલનું પણ તમે ચાહો તો શનિદેવના મંદિરમાં કે હનુમાનજીના મંદિરમાં યથાશક્તિ તમારી સ્થિતિ પ્રમાણે દાન કરી શકો। અને એ આ વખતે 11 ઓક્ટોબર શનિ રોહિણી અમૃત સિદ્ધિ યોગમાં જો કરશો તો અદ્ભુત ફળ આપશે, કોઈ સંદેહ કે શંકા નથી। એટલે જરૂરથી આ 11 ઓક્ટોબર શનિ રોહિણી અમૃત સિદ્ધિ યોગમાં આ કાર્ય કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થશે। ઓમ ગણેશ હર હર મહાદેવ।